મારું બેટું વરસાદ જેવું હોય ને એટલે ગીરું ખાવાનું મન થાય. ઓલા સકડી વાળા અરે 2 કિલો લાડવા હે ને મંગાયા હતા, અત્યારમાં હે ને દઈ દીધા. હવે ગીરે જઈ નિરાતે ખાવા છે. એ મુકી લે બોલ ને, બોલ. એટલે અત્યારમાં કંદો ને ઓલે છીએ એ કંદો ઓલે નથી ગયો, ઓલા રિક્ષા વાળા અરે લાડવા મંગાયા હતા એ દઈ ગયો. એક લાડવો સકોળો મૂકી ના હો ભાઈ, પણ આ વરસાદ આવે ને એટલે ગીરું બહુ ખાવું એમ થાય. ખાવું એમ થતું હોય ને તો લઈ આવાય અને તાર દાદાને કહેવાય પૈસા કાઢે, નકરો શીકણો છે. પણ તમે આટલા બધા થોડા એકલા લાડવા ખાઈ શકશો? એક લાડવો દ્યો ને. હું આ બજારે નીકળ્યો, તારા રોકા બધા એક લાડવો માંગે તો મારે શું રે? ખૂટી નો રે? આ ખૂટી તો રે હો, લઈ આવજો ખાવા હોય તો. પણ એક લાડવો દેતા જાવ ને. એ નથી દેવો. મારું દીકરું મારું અત્યારમાં આ મુખ્ય લાડવા દેખાડ્યા છે ને એટલે આજ આખો દી મગજમાં લાડવા જાય છે જ નહીં. મારે હે ને દાદાને કેવું જ પડશે, દાદા તમે ગમી કરો, કંદો ને ઓલે જાઓ, ગમ્યા જાઓ, પણ મને આજ લાડવા ખવાડવા. જ્યાં લગી લાડવા નહીં ખાવ ને ત્યાં લગી મારા દિમાગમાં લાડવા નહીં નીકળે. લાય દાદાને જઈને કહું. કાયમ મજા રહ્યા ને બેહવા મારા આવી જતો તને સિરાવા નતું જડતું એટલે આજ તો વહેલા ઉઠી અને પેલા સિરાવી લીધું. હવે બેહવા મારા આવી જાય ને તો ઉપાધિ નહીં. લાય હવે છે ને બોલે ગોદરા થોડી તડકી નીકળીને તપી જાય છે, લાવીને હેકેલી લઉં. આજ સવારની બંગાઈઓ આવે છે પણ આ હરિરામ હજી આવ્યો નહીં. જો આવે ને તો ચા પી અને પછી ભજન ચાલુ કરું, પણ કેટલી વાર લાગી. આને કોઈ દી ધંધામાં કાંઈ ખબર ન પડે. મારો બેટો મને લાગે છે આ નહીં આવે આજ. મારે લાય મારા પ્રભુના 5 નામ તો લઈ લઉં. અંજલિના સાયા બજરંગી બાલા, હે બોલાવે તમારા બાળ, હનુમાન દર્શન આપો ને. હે ઊંચે આકાશે સૂર્યને છુપાવ્યો, હે લંકા દહન કરનાર, હનુમાન દર્શન આપો ને. હે અંજલિના સાયા બજરંગી બાલા. દાદા માર લાડવા ખવાય. એ લાડવાનો દીકરો ક્યાં તા? એ હજી આ તારા ડોહાએ હવારની સા નથી પીધી. દાદા જ્યાં લગી લાડવા મને નહીં ખાવડો ને ત્યાં લગી મારા દિમાગમાં ત્યાં લાડવા નહીં જાય. હવારમાં ઓલા મુચીએ મને લાડવા દેખાડી દીધા. આજ મારે લાડવા ખાવા જ પડશે, એમાં હાલશે જ નહીં. મુચી લાડવા લાયો? હા લાડવા ખાવા હાટું લાયા 2 કિલો હશે. હે હા મારો દીકરો ઈ લાડવા અત્યારમાં ક્યાં લઈ આવ્યો? હવે એમ કેતો તો કે મારે આ વરસાદ રોકવો હોય ને એટલે એને ગીરું ખાવાનું બહુ મન થાય. તે રિક્ષા વાળા હારે મગાઈ હશે તે અત્યારમાં દેવ આવ્યો તો ઓલો રિક્ષા વાળો. આ કાંઈ વાંધો નહીં, આપણે 2-3 દીમાં હે ને લાડવા મગાવશું અને પછી બે દાદો ને દીકરો ખાઈશું. અત્યારે હે ને મારા ચા બનાવી જા. 2-3 દી નહીં, આજ જ તે, નકર મને કાંઈ કામ નહીં ઉકલે. એ તારું બાપ અહીંયા લાડવાનું ઝાડવું છે તે ખખેરીને તને ખવાડી દઉં. તમે દાદા ગમી કરો, પૈસા દો હાલ હું દુકાને જઈને લઈ આવું લાડવા. દીકરા તને ખબર નથી હમણાં કા પ્રોગ્રામ નથી હાલતા તે પૈસા નથી. તો તમે ગમી કરો, મને લાડવા ખવાડો ત્યાં લગી હું સાય નહીં બનાવું. હા ભાઈ અહીંયા પણ એ મૂકી ઘરે નહીં હોય. ઘરે છે તો પૈસા દઈને ખાઈ લઈશું. આમ તો તમારા ભાઈ બને ને એક લાડવો આમ નહીં ના પાડે. હા એક લાડવો ખવાઈ દીધો ને એક લાડવો તોય હાલ છે મારે. આ તાઈ બા જા હવે સા બનાય. હા સા બનાવું હવે. મારો બેટો આ તો આજે લાડવા ભારી ગયા અને લાડવાનું વેન કર્યું. સારું કર્યું આને કોઈ પેડા ન દેખાડ્યા, નકર આ તો પેડાનું વેન કરે. એ હાટ બનાવજે, નેસો ખડી ગયો હાવ. વાહ ભાઈ વાહ, આજ તો છે ને લાડવા ખાવાની મજા આવશે.
માઈક લે અત્યારમાં મારું બેટું સિરાઈ લીધું છે ને તો અત્યારમાં લાડવા નહીં હાલે હવે આ લાડવા છે ને સાંજે ખાય પણ મારું બેટું સાંજે હજી લાડવા લાવ્યો તો મારું બેટા ઉંદરડા ખાઈ ગયા હતા પણ આજકાલ છે ને ઉંદરડાને ખાવા નથી દેવા શું કર્યું હોય તો મેળ ખાય થાળી મેકીને શોર્ટ ચાલુ કરું એટલે ઉંદરડાના દાંડા છે ને બધા લાંબા થઈ જાય આજે તો હું જોઉં છું કે મારે છે ને લાડવા ઉંદરડા કેવા ખાય છે મારા બેટા બધા આયાથી ને ઉંદરડા ઉતરે છે તો આયા જ મેકવા દે થેન્ક યુ ભરી છે ને લાય ગોરગું થઈ હવે હું જોઉં છું કે કેવા લાડવા ખાવા ઉંદરડા આવે છે પણ મારું બેટું છે ને જ્યાં સુધી હું બોલ બોલ કરીશ ને ત્યાં સુધી એક ઉંદરડો નહીં હેઠો ઉતરે લાય છે ને ગામમાં આયલો જાવ થકવાડી દીધો હા હે મારા બેટાના 10 વાગી ગયા છે મારા બાપાને આવવાનો ટાઈમ થઈ જશે હજી મેં રાંધ્યું નથી મને કઈ ગયા છે કે હું આવું ને તું રાંધીને રાખજે પણ આમાં કેમ રાંધું મારે હવે પાણી ભરવા ગયો એમાં માંડ તો વારો આવ્યો એમાં 3 ખેલ તો લાઈટ વહી ગઈ પણ મારું બેટાનું રાંધું તો થશે ને મારા બાપા આવીને મારા માથે ખરા થશે લાય ગાય રાંધી નાખો હવે દીકરા આમ જો રાજકોટમાં હમણાં સાપામાં હતું શું હતું એ જાજા લાડવા ખાઈ ગયા ને 2 ડોહા તે 1000 ડાયાબિટી આવી 1000 અને હા ભાઈ અને 15 દી થયા ને દીકરા તા ઈ 2 ડોહા મરી ગયા તે ઈ તો ડોહા હોય એને ડાયાબિટી હોય જ દાદા એને નો ખાવા જોઈએ લાડવા મેં કીધું તું કે લાડવા ખાઈજો એમ હા તે એટલે જ કહું છું દીકરા કે લાડવા બહુ ન ખવાય બાના કાઢોમાં આપણા ઘરે સાપું જ નથી આવતું તો તમે વાંચ્યું કીમાં બાર ઓલા જુવાનડા વાતો કરતા હતા હું જો ને અહીંયા સાંભળી ગયો હવે હવાના 12 નથી નીકળ્યા તો તમને કોને કીધું કે આ જુવાનડા વાતો કરતા હતા તમારે લાડવા ન ખવડાવવા ઈમ કયો ને બીજા બાના રહેવા દ્યો અને આજ હું લાડવા નહીં ખાઉં ને તો હું કાઈ કામ નહીં કરું એ હાલ ભાઈ હાલ હાલ આઈમ લાડવા ખવાડી દો તો હું બધું કામ કરીશ હા બાપા તને લાડવા ખવાઈ દો વાઈલ ને તારા મૂળ તો લાડવાથી મતલબ જો પછી ડાયાબિટીસ થઈ જાય પછી આ તાર દાદા નો કેતો અને દવાના પૈસા નો માંગતો નહીં માગું મારા દીકરા મારા આ ઉંદરડાને શું કરવા જોઈએ બોલો આ કપામ ખાલા પીડ્યા હતા ને તે અડધી થેલી બી રહ્યું ને એમ પીડ્યું હતું હું ઘીરે લઈને મેં કીધું તો ખાલા પડે ને તો સોપા થાય તા તો મારા દીકરા મારા બધુંય બી ખાઈ ગયા હવે કોના પાસે અત્યારે મારે હવે આ માગવું અડધી થેલી બી કોના પાસે પીડ્યું છે લાય ઓલા 1-2 જણાને પૂછું તો જડી જાય ભલે ને મારે આખી થેલી મગાવી જોઈશે પણ આ ઉંદરડાનો તો કંટારો વધતો જાય હવે મારું બેટું આજ કોના ઘીરે ચા પીવા જાવ આજ એકાદાના ઘીરે તો ચા પીવો જ પડશે જો એકાદાના ઘીરે ચા પીવું ને ત્યાં ઉંદરડાના દાંડા હે ને લાંબા થઈ જાય કાડોલી હું ભલા મને તમારા ઘર દીનો જ આવતો હતો મારા ઘર દીનો હા તો મારું શું કામ છે એ થોડું કપાસિયા બી પીડ્યું હોય ને તો દ્યો મારે રહ્યું ને થોડા ખાલા પીડ્યા છે ને તો એમાં સોંપવું છે મારી પાસે વીજ્યું હતું પણ મારા દીકરા મારા ઉંદરડાનો એવડો કંટારો છે ને એવડો કંટારો કે વાત જ જવા દો મેં રહ્યું ને ઘીરે ઠેલી મેક્યું હતું તો મારા દીકરા બધું બીબડાઈ દે બધા ઠોલી નાખ્યા બોલો એ તારે એકને ઘીરે કંટારો નથી મારા ઘીરે તો પૂરેપૂરો ઉંદરડાનો કંટારો છે અને હું એની હે ને દવાઈ મૂકીને આવ્યો છું ઉંદરડાની દવા હોય કે વાત કરો હોતે એ આજ રિક્ષા વાળા રે 2 કિલો લાડવા મંગાવ્યા હતા થોડા ખાધા અને પછી થારી ભરીને ઘરમાં મેક્યા અને શોર્ટ ચાલુ કરીને આવ્યો શોર્ટ
ઉંદરડા ને હા હમણાં દાંડા લાંબા બધાયના. એ પણ મૂકી કોઈ દી ઉંદરડા શોર્ટ જ ન થાય ઈ જાને તાર ઉપર નો ધોરતા હોય વાત કેવી કરો તમે એ તું મારું માનીશ નહીં, હાલ માર ઘરે જોવા. હા શું કા હા હાલો હાલો જઈને હાલો જઈને તો આમ તો તમારા ઘરે ઉંદરડા શોર્ટ થયા હોય ને તો કાલ મારા ઘરે શોર્ટ મેક દો અને બધાને પાળી દો એ મુખી દાદા હા મૂકી રહ્યા ને ડબલે સાવા વહી ગયા લાગે, ઘરે કોઈ નથી. હા પણ દાદા લાડવા ક્યાં મૂક્યા છે? મૂકીએ લાડવા ગમે અહીંયા પડ્યા તો છે. રવાડામાં છે, રવાડામાં રવાડામાં જો તું રવડામાં જો અને એક લાડવાને જડી જાય ને તો હારું, નકર આ મારો જીવ ખાઈ જાય છે. નથી રવાડામાં. ભાઈ ભૂપા કીધું આખા આખા લાડવા ક્યાં મૂક્યા છે? મૂકીએ આટલા જ હતા, એ 2 કિલો ઉપર હતા. 2 કિલો ઉપર તો ઈ છે શાક ગોય મજા લાડવા હું મીઠા હે. માવા નાખેલા. હા ઘર ખોલો, ઘરમાં છે, ઘરમાં. હે હા. અંદર છે દાદા, અંદર. દીકરા આ બાજુ વે અડતો નહીં કા પણ હડકાયા વેરા જ કરતો હોય ગમે ત્યારે. પણ આયા સામે લાડવા પીડા છે, પછી હડકાયા વેરા ન કરું શું કરું? દીકરા હું તારી હારી આવ્યો છું તો બેયને અડધા ખાવાના, એકઈને જાજા થોડા નહીં. તો દાદા એક કામ કરી, હા જો એક હારે 2 લાડુ ઉપાડવાનો હા અને એક ખૂટે પછી પાછો એક હારે જ લેવાનો બીજો લાડવો. હા એટલે બેયને હરકા હરકા થાય. હા બરોબર હાલો. ગોરી ગયો 1 2 અને 3 રંધાઈ ગયું પણ મારા બાપા હજી નો આયા, કેટલી વાર લાગી. હવે નો રંધાણું ને તો આવીને તરત એમ કે હજી નો રંધાણું, હમણાં ઠરી જશે ને તો હજી નો આયા મારા બાપા. પણ મારું બેટાનું મને પેટમાં ગડબડ થાય છે. લાય હું ખાઈ લઉં, મારા બાપા ભલે નો આયા હોય. કેમ નીકળું મૂકી એવું શોર્ટ ને એવું એટલે ડોલી, હા? આ કમાટ તો હું દઈ ગયો તો, આ ખોલ્યો કોને? સી ખબર હાલ તો મારો દીકરો મારો આત્મા ભય છે. ડોલી, હા બરોબર. હા ચા હટતો નહીં, શોટ ચાલુ છે, પેલા શેડા કાઢવા પડશે. કાઢો ન કરા મરી જશે. તે આ શું આય મૂવ હોય છે? એ મેં કહ્યું તું ઉંદરડા હાટું શોટ, અને આ તો દાંડા લાંબા થઈ ગયા આવડા હે ને. આ તો લઈ લો લાડવા લઈ લો, એક જ લઈ લો. પણ મારા બેટા આ શું લેવા આવ્યા છે? ભૂલ્યા આ ભૂલ્યા આ રામ ઓય બતા તો ભૂરા દાદા તમે શું લેવા આવ્યા તમારા ઘરે? આ મજા સો ત્યાં આને થોડા ખમકારો આ લગુ છૂટી થાય. એ હું મૂકી છો ભૂરા દાદા. આ મારું ઘર છે, તમે અહીં શું લેવા આવ્યા હતા એમ પૂછું છું. મૂકી તમારા ઓલે કામે આયા તા, પછી આ લાડવાની થારી ભારી છે ને તે દાદા દીકરા એમ થયું કે એક લાડવો ખાઈ લે. એ કોઈના ઘરે એમના લાડવા ખાવા ન મળે, અહીંયા મેં શોટ બેઠો તો. એ મૂકી આવું કરાય ભલા માણસ લાડવામાં કોઈ માણસ શોટ મૂકે. ભલા મણા લાડવા વસ્તુ ખાવાની છે, કોક માણા ભારે તો ખાવા જાય. આ તો હારું છોટે મૂકી દીધા નકર. પણ તમારા બાપાએ આ રેઢા ઘર ઉગાડવાનું કોને કહ્યું હતું? હા પણ અમે આયા તા આમ તો તમને મળવા ચા પીવા હાટું, તમે હતા જ નહીં. એ શીકડીના પેટ ના હોય, તમારે લાડવા ખાવા હોય ને તો પૈસા કાઢીને લાડવા લઈ આવાય અને ધીરે ધીરે ખાઈ લેવાય. આ કોકના લાડવા પરમારા ન ખવાય. ભાઈ આવું થાય. દવાખાને જવું છે, આ તમારા ઘરે શોટ ક્યાં છે? લાવો 1000 રૂપિયા. અરે હું જીનો દો 1000 રૂપિયા. મેં કીધું તો મારા ઘરે આવજો લાડવા ખાવા. તમે શોટ ક્યાં હે?
તે સોટાય કોકના ઘીરે નો મરાય નકર સોટ જ તાવ આને સમજાય કઈક હજાર દઈ દે તો દવાખાને જઈએ. હવે આ શોર્ટ થયા છે ને એટલે કઈ સમજાવવા નથી અને સમજ્યા વિના ધીમે વ્યાજ આવ નકર હમણે સમજાય ને તો ગળિયો લીધો ને તો એક કરતા બે થશે હાલો દીકરો હાલો શોર્ટ થયા હોય ને એટલે કઈ કહેતા નથી રીઢા ઘીરે કરી દાવ સોતે તું તો આવડો મોટો ભગત છો તે ભગતના નામ ઉપર પાણી ફેરવું પાણી મેં ક્યાં ફેરવ્યું મુખિયા શોર્ટ કર્યા ઈને કઈક કે ને મને આવો થાય આ લાડવા સોરવા આવ્યો તે શું થયું આ લાડવા સોરવા સોરવા નતા આયા તો તારા બાપાએ હું નાખી ત્યાં આ ઘર ઉઘાડવાનું કોને તને કીધું તું ઈ આઈને બધું કર્યું મરી જાય કોક દી ગામડા મૈયા હમણાં સિકાઈમાં મરી જાય ત્યાં 5 રૂપિયા બગાડીને લાડવા લઈ લે નહીં ડુબરી નો પડદા હાલે આમ તઈ મની નો આમ હાલ હી બહુ મારું બેટું ડોલી આ તો હમણાં નો થવાની થઈ જાય મેં કહ્યું તો ઉંદરડા હાટું છો પણ આવી ગયા ઉંદર હાટું ને આ તો હારું આ બે આવી જાય ધીમે ભૂલી ગયા હોય તો હું આવી જાઉં તો કોઈ દી શોર્ટ નો મેકાય એટલી જ ખબર પડે ને ભલા મહિનો શોર્ટ મેકે ને એટલે માણા જાય ને કાંઈ નો અંગત માણા શોર્ટ થાય અને કા ગરદણી શોર્ટ થાય એ વાત તારી હાચી આટલી ને શોર્ટ મેકવાનું બંધ ઉંદરડા જેટલું ખાવું હોય ને એટલું ખાઈ જાય હવે તો બેસ આપણે હું ચા બનાવું સા ન જ બનાવો તો મજા ઉંદરના લાડવા ખવડાવવા મન ન ખવડાવવા એમ ને એ ના બેસ હા, એમ. લેતો આવું. હાલે તો થારી ખા આ બાર હવે તો સા બનાવો જા હા એ હી કરીમાં તારું મોઢું જો ઓલા છે ને ઓલા કારું મસ્ત થઈ ગયું હે તે તમારું મોટું જોવો ઓલી તાવડી કેમ ગઈ હોય તાવડી એવું થઈ ગયું